ઘણા સમય પહેલાની વાત છે। એકવાર એક 65 વર્ષના બાપા બસની અંદર બહાર ગામ જતા, એમાં પોતાનું પર્સ એટલે કે પાકીટ, પોતાનું જે પાકીટ હતું ને એ ખીચામાંથી પડી ગયું। બાપા તો નિરાશ થઈ ગયા, ઘણીવાર ગોઈતું પણ પાકીટ જડે નહીં। હવે કર્મ ને કરવું ને આ પાકીટ કંડક્ટર ને જડેલું, એટલે ઘણીવાર ગોઈતું છતાં જડ્યું ને એટલે બાપા નિરાશ થઈ ને કંડક્ટર પાસે ગયા અને કંડક્ટર ને કહેવા લાગ્યા કે સાહેબ, આ બસની અંદર મારું પાકીટ પડી ગયું છે, મારું પર્સ પડી ગયું છે, કોઈને મળે તો મને જરીક જાણ કરજો। કંડક્ટર તો બહુ દયાળુ માણસ હતો એટલે એને કીધું કે બાપા, પાકીટ તો મને જડ્યું છે, પણ તમારું જ છે કે બીજાનું એ કેમ ખબર પડે કે તમે સાચું બોલો છો ખોટું બોલો છો? એટલે કીધું કે સાહેબ, મારા પાકીટની અંદર એક ભોળાનાથનો એટલે શંકર ભગવાનનો ફોટો છે। એટલે કંડક્ટરે વળી પાછું બાપાને કીધું કે શંકર ભગવાનનો ભોળાનાથનો ફોટો તો બધાયના પાકીટમાં હોય, એટલે શું અમારે એમ માની લેવું કે પાકીટ તમારું છે? બાપા ઘણી વાર રકઝક કરી પણ કંડક્ટર તો માન્યો નહીં। બાપા, પાકીટ મને જડ્યું છે અને એમાં શંકર ભગવાનનો ફોટો છે, પણ એવો ફોટો તો ઘણા બધા રાખતા હોય, તો કેમ માનવું? એટલે કીધું કે સાહેબ, બીજાના પાકીટની અંદર છે ભોળાનાથનો ફોટો હશે, હું ના નથી પાડતો, પણ મારા પાકીટની અંદર જે ભોળાનાથનો ફોટો છે ને એની આખી વાત અલગ છે। એટલે અલગ છે એમ કીધું એટલે કંડક્ટર જરા અચરજ પામ્યો। એટલે કીધું કે કેમ બાપા, કઈ ફેરફાર છે ભોળાનાથના ફોટાની અંદર? તો કે ના, એવું કઈ નથી, પણ એની કહાની આખી જુદી છે। કેમ કહાની, કેવી છે કહાની, મને તમે સમજાવો। એટલે કંડક્ટર પાસે બાપા બેહી અને કહેવા લાગ્યા કે સાંભળો સાહેબ, હું જ્યારે 10 વર્ષનો હતો ને ત્યારે પાકીટ મેં લીધેલું અને એ પાકીટની અંદર એક ભોળાનાથનો ફોટો રાખેલો, બહુ સરસ ફોટો હતો, અને ફોટો જોઈ અને હું બહુ રાજી થતો હતો, પણ હું 18 વર્ષનો થયો એટલે મારા લગ્ન કરી દેવામાં આવ્યા। મારા લગ્ન કરી દીધા એટલે મારા ધર્મપત્ની હતા ને એનો એક નાનો ફોટો એ ભોળાનાથના ફોટાની ઉપર મેં લગાવી દીધો, એટલે કાયમ એ મારા ધર્મપત્નીને જોઈને હું રાજી થતો હતો। થોડાક વર્ષ થયા એટલે મારે ત્યાં ભગવાનની દયાથી એક પુત્રનો અવતાર ધારણ થયો, એક પુત્ર આવ્યો। એટલે વળી પાછો મેં આ નાના એવા બાબાનો ફોટો પાડી અને મારા ધર્મપત્નીના ફોટો હતો ને એની ઉપર ફોટો રાખી દીધો। બાબાનો બહુ સુંદર હતો એટલે મને બાબાનો ફોટો જોઈ અને મને રાજી થતો હતો, હું બહુ રાજી થતો હતો। પછી બાબાને ભણવા માટે મેં મૂક્યો। બાબુ ભણી ગણી અને મોટો થયો અને વિદેશની અંદર મને મૂકીને જતો રહ્યો પોતાના ધર્મપત્નીને લઈ, અને તે જુદો થઈ ગયો અને મોટા સિટીમાં રહેવા વયો ગયો, ત્યાં મને કઈ હારે લઈ ન જાય। થોડાક વર્ષ થયા એટલે મારા ધર્મપત્ની આ જગતને મૂકી આ દેહનો ત્યાગ કરી અને પરલોકને સિધાવી ગયા। એટલે વળી પાછા મારા ધર્મપત્નીનો ફોટો પણ મારે કાઢી નાખવો પડ્યો, મારા બાબાનો પણ ફોટો કાઢી નાખવો પડ્યો, અને પાછો જે મારા ભોળાનાથનો ફોટો હતો ને એ જોઈને હું મારો ટાઈમ પસાર કરું છું અને એ જોઈને પાછો હું રાજી થાઉં છું। એટલે મારું કહેવાનું તાત્પર્ય એવો છે કે કદાચ આપણને આપણા દીકરા, આપણી પુત્રવધુ
આપણા ધર્મપત્ની બધાય આપણને છોડીને જતા રહીએ, પણ છતાં મારો ભગવાન ભોળિયો નાથ મને છોડીને ક્યાંય જતો નથી. એટલે આ ફોટા પાછળનું રહસ્ય એ છે કે હવે હું એ ફોટો જોઈને રાજી થાવ છું, અને જો આજ મને આ ફોટો નહીં મળે ને તો મને આજ જીવનની અંદર એમ થશે કે મારો નાથ પણ મને છોડીને જતો રહ્યો. એટલે હું તમને કહું છું કે આ મારા શિવજીનો ફોટો જે છે ને એનું રહસ્ય અલગ છે. બીજા બધાએ રાખતા હશે, હું કોઈને ના નથી પાડતો, પણ મેં જે ફોટો રાખ્યો છે એનું રહસ્ય જુદું છે. એટલે મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે ભગવાન કોઈ ભક્તનો સાથ છોડતા નથી. તે પોતાનું જીવન પૂરું થાય ત્યાં સુધી ભગવાન પોતાને ખાવાનું દઈ રહે છે, પીવાનું દઈ રહે છે. કારણ કે ગમે તે સ્વરૂપમાં આપણા ઘરે આવે પણ આપણે એને ઓળખતા નથી. ત્યારે આપણને હાથીને મણ અને કીડીને કણ એ પૂરું કરે. ઈ મારો ભગવાન, ઈ મારો રામ, ઈ મારો રામ.